પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરવી અનિવાર્ય છે. જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરવી અનિવાર્ય છે. આગામી 13મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતોને ભવિષ્યમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી પણ વંચિત રહી શકાય છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન ફરજિયાત જરૂરી છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગ્રામ પંચાયત ખાતે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે તારીખ 13/7/2025 સુધી ખેડૂત નોંધણી કેમ્પ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂત નોંધણી બાકી હોય તે ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ 8A તેમજ આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ નંબર સાથે ઉપસ્થિત રહી અથવા તો સેલ્ફ રજિસ્ટ્રેશન CSC ઉપર જઈને ખેડૂત નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. વધુમાં બહાર ગામ રહેતા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત ખાતે અથવા તો gjfr.agristek.government.in વેબસાઇટ ઉપર જઈ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે અથવા નજીકના કોઈપણ CSC ઉપર જઈ એટલે કે કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર ઉપર જઈને પણ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો. આ અંગે વધુ જાણકારી માટે આપના ગામના VCE, તલાટી કે ગ્રામ સેવકનો સંપર્ક કરવો એમ વધુ યાદીમાં જણાવ્યું છે.